સુરત શહેરમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેંગવોર વચ્ચે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવા લાજપોર જેલ પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો। જેલમાં આંતરિક શિસ્ત તેમજ સુરક્ષા વધુ મજબૂત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। લાજપોર જેલ પ્રશાસન દ્વારા માત્ર આ 10 આરોપીઓ જ નહીં પરંતુ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા અન્ય 20થી વધુ કેદીઓને પણ અન્ય જેલોમાં ખસેડવાની કાયદેસરની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે। વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે। કોર્ટ તરફથી મંજૂરી માંગવામાં આવી કે સાહેબ અમને આ કારણોસર જેલના કેદીઓને સુરતથી બીજી જેલમાં ખસેડવાને માટેની પરવાનગી આપવા। હવે આ કેસની સુનાવણી 25મી તારીખે રાખવામાં આવી છે।